માંગરોળ મકતુપુર નજીક વરામા બાગમાં દીપડાએ ગાયનું મારણ કર્યું કે જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગને ઘટના વિશે જાણ કરવામાં આવી હોવા છતાં કલાકો સુધી કોઈ કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા નહીં કે જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારમાં દીપડા અને સિંહ જેવા જંગલી પ્રાણીઓની હાજરીને લઈ લોકોમાં દૈનિક ભયનો અનુભવ થઈ રહ્યો છે। સ્થાનિક સરપંચ રામજી અખિયાએ લોકોને શાંત કરવા અને વન વિભાગને રજૂઆત કરીને કહ્યું કે આવું હિંસક પ્રાણીઓનું રહેણાંક વિસ્તારમાં પ્રવેશ રોકવા અને તેમને પાંજરામાં પકડવાની વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવે। દીપડો રાત્રિના અહીંયા રહેણાંક વિસ્તારમાંથી એક ગાયનું મારણ કરેલું છે અને હાલમાં ગાયનું મારણ આપની સામે નજર આવે છે। તો આ જંગલી જાનવરો જે રહેણાંક વિસ્તારની અંદર આવી અને આવા જાનવરોને નુકસાન પહોંચાડે છે અને આવનારા દિવસોની અંદર લોકોની અંદર એવો ભયભીત છે કે આવા દીપડા અને જાનવર લોકોને નુકસાન કરે એવી ભીતિથી લોકો અત્યારે પોતે પોતાના ઘરની અંદર ડરેલા છે। તો આવા જાનવરોને તાત્કાલિક જંગલ ખાતા વડા આનું કાર્યવાહી કરે। અગાઉ પણ આની રજૂઆત કરેલી છે કે આ દીપડો અને જંગલી જાનવર આવનારા દિવસોને રહેણાંક વિસ્તારની અંદર આવું મોટું નુકસાન કરે નહીં એ માટે અમે જંગલ ખાતાવાળાને વિનંતી કરીએ છીએ કે આના માટે કડકમાં કડક કાર્યવાહી કરી અને આ જાનવરોને તાત્કાલિક પકડે।